દારૂડિયાઓ બેફામ બન્યા। મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓ નશો કરીને સ્થાનિકોને હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે। દારૂડિયાઓ ઘરમાં ઘૂસી રૂપિયાની માંગ પણ કરે છે, જેના લીધે મહિલાઓનું સવારે પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। એટલું જ નહીં, દારૂડિયાઓ અર્ધનગ્ન હાલતમાં ગમે ત્યાં સૂઈ જાય છે। વહેલી તકે તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી સ્થાનિકોની માંગ। દારૂ પી અને ગમે ત્યાં પડ્યા રહે, ઘરની આજુબાજુમાં અર્ધનગ્ન હાલતમાં હોય, અમે એને ઉઠાડીએ અથવા તો કેમ કે લેડીઝ હોય એટલે ઘરના બપોરના ટાઈમમાં તો બધા લેડીઝ હોય તો એ ઉઠાડે પાણી નાખીને, અથવા તો એને કહે કે અહીંથી જતા રહ્યો તો એ જેમને તેમ ગાળો બોલે। અને અમે જ્યારે પોલીસને બોલાવીએ, ઘણીવાર એવું થાય કે હલે જ નહીં, તો અમે પોલીસને બોલાવીએ તો પોલીસ એને અહીંયાથી લઈ અને થોડું આગળ મૂકી આવે, એટલે થોડી વાર પછી જુઓ તો એ ભાઈ પાછા અંદર આવતા રહે। ત્યાં અવારનવાર એ દારૂડિયાઓ દારૂ પી અને ત્યાં સૂતા હોય છે, એવી રીતે હોય છે। એટલે એ અમારી સોસાયટીના લોકોને અવર જવરમાં, સોસાયટીની બહેનોને એ બધાને નડતરરૂપ હોય છે, એનું ડિસ્ટર્બન્સ હોય છે, જે સત્વરે દૂર થાય એ અમારી વિનંતી છે, રજૂઆત છે। આ એક આપણી જાહેર રસ્તાઓ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય, પોલીસવાળાને પણ કીધેલું, અવારનવાર 100ને કોલ કરેલા, પણ એ લોકો આવી પેટ્રોલિંગ કરી અને જતા રહેતા હોય છે। તો આ અંગે ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું કે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા પોલીસ કમિશનરને પણ મારા દ્વારા રજૂઆત કરાઈ ચૂકી છે। સંકલન બેઠકમાં આ પ્રશ્ન મુદ્દે જરૂરી ચર્ચાઓ કરીને ત્યાં એક પોલીસ ચોકી ઊભી કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે। કે જે રંગ ઉપવન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે। અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે। અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે, કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે।